નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાત બન્યું ભઠ્ઠી, આગામી 48 કલાક ભારે। ગુજરાતમાં અનેક શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર થતા લોકો પરેશાન થયા। ઈરાનનો ખતરનાક ખેલ, ડિજિટલ કિલ સ્વિચ દબાવવાની ધમકી અને હવે દુનિયાભરમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટનો ખતરો। ગુજરાત અને મહારાષ્ટ્રમાં પેટા ચૂંટણી યોજા છે। ઉમરેઠમાં 1 વાગ્યા સુધીમાં 37% મતદાન થયું। સોના ચાંદીમાં મોટો કડાકો, એક ઝાટકે 6000 રૂપિયા સસ્તું થયું ચાંદી અને સોનું પણ ગગડ્યું। અમદાવાદમાં મેટ્રો ટ્રેનમાં બીજા તબક્કાનું કામ અંતિમ ચરણમાં। ટૂંક સમયમાં જ ગાંધીનગર અને ગિફ્ટ સિટી ગાંધીનગર વચ્ચે સીધી કનેક્ટિવિટી શરૂ થશે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં આગામી 48 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી। રાજ્યમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ અંગેની ઝુંબેશ કડક બનાવવામાં આવી। ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી ઈ ચલણ મોકલવામાં આવી રહ્યા છે। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય રોકાણ વધારવા માટે નવી સવલતો અને લાઇટ ટ્રાન્સપોર્ટ સુવિધા વિકસાવવા માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો। અમદાવાદ રિવરફ્રન્ટ પર નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રમતવીરોને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટની સંખ્યામાં વધારો કરાયો, જેનાથી સૌરાષ્ટ્રના પ્રવાસીઓને સીધી કનેક્ટિવિટીનો વધુ લાભ મળશે। વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગમાં હીરાના વેપારીઓ ઓફિસ શરૂ કરી, જેનાથી સુરતના રત્ન કલાકારો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ। એકતાનગર ખાતે પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો। નવી જંગલ સફારી અને હોસ્પિટાલિટી પ્રોજેક્ટ્સ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। ગોલ્ડન બ્રિજ પાસેના નવા બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધતા નવા જંકશન પ્લાનિંગ પર કામગીરી શરૂ કરવામાં આવી। વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ માટે કેન્દ્ર સરકાર તરફથી ફંડ મંજૂર કરાયું, જે કામ ટૂંક સમયમાં પૂરું થઈ જશે। સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટ યાર્ડોમાં મગફળીની મબલક આવક થઈ, જેના કારણે ગોંડલ અને રાજકોટના યાર્ડમાં માલની હરાજી તેજ બની। આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધવાને કારણે કપાસના ભાવમાં પ્રતિ મણ 50 થી 100 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો। ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા। રાજ્ય સરકારે નવી સિઝન માટે પૂરતા પ્રમાણમાં યુરિયા અને ડીએપી ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો। ખેડૂતો સોસાયટીઓ દ્વારા મેળવી શકશે। ખેડૂતોના ખેતરમાં સોલાર પેનલ લગાવવા માટે મળતી સબસિડીમાં વધારો કરાયો, જેથી સિંચાઈ માટે વીજળીનો ખર્ચ ઘટી શકશે। જીરું અને વરિયાળીના ભાવમાં ઊંચી તેજી જોવા મળી રહી, ખાસ કરીને ઊંઝા માર્કેટમાં સાલ ઐતિહાસિક તેજી નોંધાઈ। ઓવરસીઝ વરસાદને કારણે થયેલા નુકસાન માટે સરકારે સર્વેની કામગીરી પૂર્ણ કરી। અસરગ્રસ્ત ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં સહાય જમા થશે। આધુનિક ટ્રેક્ટર અને ડ્રોન ખરીદી માટે સરકાર દ્વારા 50% સુધીની સબસિડી આપવાની ઓનલાઈન અરજીઓ આઈ ખેડૂત પોર્ટલ પર શરૂ થઈ। ઉત્તર ગુજરાતમાં બટાકાના વાવેતર માટે બિયારણની માંગ વધી। ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ માટે વિશેષ રાહત આપવાની જાહેરાત કરવામાં આવી। અમૂલ ડેરીની દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો, જેનાથી પશુપાલકોની માનસિક આવકમાં મોટો સુધારો જોવા મળશે। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે અલગ બજાર ઊભું કરવામાં આવશે, જેથી તેમને રાસાયણિક મુક્ત પાકના વધુ સારા ભાવ મળી શકશે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈ મુખ્ય પરીક્ષાના આયોજન માટે જિલ્લા કેન્દ્રોની ફાળવણી શરૂ કરી દેવામાં આવી। પંચાયત વિભાગમાં તલાટી અને જુનિયર ક્લાર્કની નવી ખાલી પડેલી જગ્યાઓ માટે આગામી 6 મહિનામાં નવી જાહેરાત આવવાની શક્યતા। સ્પર્ધાત્મક પરીક્ષામાં હવે મેથ્સ અને રિઝનિંગના ગુણભાર વધારવામાં આવ્યા। ઉમેદવારોએ પ્રેક્ટિસ પર વધુ ભાર મૂકવા નિષ્ણાતોની સલાહ આપવામાં આવી। શિક્ષકોની ભરતી માટે લેવાતી ટાટ પરીક્ષાના પરિણામ બાદ ટૂંક સમયમાં જિલ્લા પસંદગીની પ્રક્રિયા ઓનલાઈન પોર્ટલ પર શરૂ કરવામાં આવશે। 2026-27 માટેનું નવું પરીક્ષા કેલેન્ડર વેબસાઇટ પર મૂકવામાં આવ્યું, જેને ક્લાસ 1-2ની વિવિધ જગ્યાઓ માટે સમાવેશ થાય છે। તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની અરજી માટેની અંતિમ તારીખ લંબાવવામાં આવી। પાત્ર ઉમેદવારોએ તુરંત નોંધણી કરાવવી।
રાજ્યની વિવિધ આઈટીઆઈમાં કૌશલ્યવર્ધક અભ્યાસક્રમો માટે ઓનલાઈન એડમિશનનો બીજો રાઉન્ડ શરૂ થયો. ટેકનિકલ શિક્ષણ માટે વધુ તકો. ગુજરાત યુનિવર્સિટીની દ્વારા સ્નાતક કક્ષાની સેમેસ્ટર પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કરાયું. પરીક્ષા સીસીટીવી સર્વેલન્સ હેઠળ લેવામાં આવશે. સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ હેઠળ નવી ટેબ્લેટ સુવિધા આપવાનું આયોજન, જેથી વિદ્યાર્થીઓ ઓનલાઈન રિસોર્સનો ઉપયોગ કરી શકે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો આગામી હપ્તો 13 માર્ચના રોજ ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા જમા કરાવવામાં આવશે. રાજ્યમાં આયુષ્માન ભારત કાર્ડ હેઠળ મફત સારવારની મર્યાદા વધારીને 10 લાખ કરવામાં આવી, જેનો લાભ ગરીબ પરિવારોને તત્કાલીન મળશે. મહિલાઓને નાના ઉદ્યોગ શરૂ કરવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ વ્યાજ મુક્ત લોન આપવાની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લંબાવવામાં આવી, જેનાથી રેશન કાર્ડ ધારકોને દર મહિને નિઃશુલ્ક અનાજ મળતું રહેશે. ઘરોમાં સોલર પેનલ લગાવવા માટેની સબસિડી પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી. હવે 30 દિવસમાં સબસિડી ખાતામાં જમા થઈ જશે. બાંધકામ ક્ષેત્રના શ્રમિકો માટે ઈ શ્રમ કાર્ડ ધારકોને અકસ્માત વીમો અને બાળકોના શિક્ષણ માટે વિશેષ સહાય આપવાની સરકારે જાહેરાત કરી. વતન પ્રેમ યોજનાને લઈને મોટા સમાચાર. એનઆરઆઈ અને ગુજરાતીઓ પોતાના ગામમાં વિકાસ કામો માટે ફંડ આપી શકે તે માટે નવી વેબ પોર્ટલ શરૂ કરવામાં આવી. કુંવરબાઈનું મામેરું યોજનામાં દીકરીઓના લગ્ન પ્રસંગે મળતી સહાયની રકમમાં વધારો કરવા માટેની દરખાસ્ત સરકારમાં વિચારાધીન, જે ટૂંક સમયમાં મંજૂર થઈ શકે. નાના કારીગરોને સાધન સહાય કીટ વિતરણ માટે જિલ્લા કક્ષાએ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેનો લાભ અનેક જરૂરિયાતમંદોને મળશે. સરકારી સેવાઓને મેળવવા માટે હવે ડિજિટલ ગુજરાતના પંચાયત કક્ષાએ જે ઓનલાઈન ફોર્મ ભરી શકાય તેવી ડિજિટલ સેવા સેતુ સેવા વધુ વિસ્તૃત કરવામાં આવી. કન્ટેન્ટ ક્રિએટર્સ માટે વિડીયો એડિટિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ વધી રહ્યો છે, જેનાથી કામ ઝડપી અને આકર્ષક બની શકે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતી અફવાઓને રોકવા માટે વોટ્સએપ નવું ફીચર લોન્ચ કર્યું, જે શંકાસ્પદ લિંકની ચેતવણી આપશે. ગુજરાતના તમામ મોટા શહેરોમાં 5G સેવાઓ પૂર્ણપણે સક્રિય થઈ ગઈ, જેનાથી હાઈ સ્પીડ ઇન્ટરનેટનો લાભ યુઝર્સને મળી રહ્યો છે. મીશો અને એમેઝોન જેવી કંપનીઓને રિસેલર્સ માટે કમિશન સ્ટ્રક્ચરમાં ફેરફાર કર્યા, જેનાથી નાના વેપારીઓની કમાણી વધશે. ઓનલાઈન બેન્કિંગ ફ્રોડથી બચવા માટે 2 ફેક્ટર ઓથેન્ટિફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું. ગ્રાહકોએ પિન શેર ન કરવાની સૂચના આપી. અગ્રણી કંપનીઓને ભારતીય બજારમાં સસ્તા 5G સ્માર્ટફોન લોન્ચ કર્યા, જે ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી વધારશે. શોર્ટ્સ વિડીયો પર હવે જાહેરાતોની આવક વધુ સારી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે, જેનાથી શોર્ટ ફોર્મ કન્ટેન્ટ બનાવવાના મિત્રોને ફાયદો થશે. વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર બની રહેશે. જીડીપી દરમાં સુધારો નોંધાયો. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની સંખ્યા વધારવામાં આવી રહી છે. દિલ્હી મુંબઈ રૂટ પર નવી સ્લીપર વંદે ભારત ટ્રેન ટૂંક સમયમાં દોડશે. કેન્દ્ર સરકારે ઈવી ખરીદી પર ફેમ 3 સ્કીમ હેઠળ સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય લીધો, જેથી પ્રદૂષણમાં ઘટાડો થઈ શકશે. વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ માટે ચૂંટણી પંચે મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ કરી નવા મતદારો ઓનલાઈન નોંધણી કરાવી શકશે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.